ભગવાનના ચરિત્રમાં એક બહુ મોટું એક અદ્ભુત વિલક્ષણતા એ છે કે ઠાકોરજી પ્રત્યેક ભક્તને અલગ અલગ અધિકાર આપે છે. દરેક ભક્ત, દરેક વ્યક્તિ એનો અધિકાર અલગ અલગ હોય છે અને જેનો જેવો અધિકાર એવું ફળ એને પ્રાપ્ત થાય છે. બ્રહ્માજીનો જે અધિકાર હોય તે બ્રહ્માજીને પ્રાપ્ત થાય. અન્ય દેવતાઓનો જે અધિકાર હોય તે અધિકાર પ્રમાણે એમને કૃષ્ણનું ફળ મળે. મહાદેવજીનો જે અધિકાર હોય એ રીતે શિવને એમનું ફળ મળે. પણ આ ફળ આપનાર શ્રી કૃષ્ણ છે. એ જ રીતે જે પણ જીવ બ્રહ્મ સંબંધ લે છે અને પુષ્ટિ માર્ગમાં આગળ વધે છે એનો પણ પ્રભુદત્ત અધિકાર પ્રમાણે વિકાસ થાય છે. જુઓ, એક સમયની વાત છે, બહુ જ વિદ્વાન ઘરના એક વડીલે એમના 4 પુત્રોના લગ્ન કર્યા, પરંતુ એમને અચાનક ક્યાંક જવાનું થયું. એટલે આ વડીલ જે સંસ્કાર એમની નવી નવી વહુઓને જે આપવા માંગતા હતા એ આપી શક્યા નહીં. એટલે વડીલે વિચાર કર્યો, બધી વહુઓને બોલાવ્યા અને અનાજના દાણા હતા એ દરેક વહુના હાથમાં આપ્યા. બધી નવી નવી વહુઓ હતી અને કીધું કે હું પાછા આવું ત્યારે મને જરૂર પડશે ત્યારે આ દાણા માંગી લઈશ. એ વડીલ બહારગામ ગયા. 6 મહિને પાછા આવ્યા. પાછા આવીને પહેલી વહુને પૂછે છે કે બેટા, મેં તને જે અનાજના દાણા આપેલા એનું શું કર્યું? મારે જોઈએ છે પાછા. પેલી વહુએ તો કીધું, પિતાજી, મને એમ લાગ્યું કે આ દાણાનું આપને શું મહત્વ? આ દાણા તો મેં ઘરમાં આમ તેમ ફેંકી દીધા. બીજી વહુ આવી, એને પણ પૂછ્યું કે તે શું કર્યું બેન? એણે જવાબ આપ્યો કે બાપુજી, મને તો એમ લાગ્યું કે 6 મહિના પછી તમને યાદ રહેશે કે કેમ, તો હું તો ખાઈ ગઈ. ઓકે. હવે ત્રીજીને બોલાવી. વડીલે પૂછ્યું કે બેટા, તે શું કર્યું? એણે કીધું કે દાણા મેં તિજોરીમાં બંધ કરી દીધા છે. અને ચોથીને બોલાવી. ચોથીએ જવાબ આપ્યો કે બાપુજી, આ દાણાને સાચવવા એના કરતા મને પ્રભુએ એવી પ્રેરણા કરી કે મેં આ દાણા મારા પિયરના મારા પિતાજીને કીધું કે એને તમારા ખેતરમાં વાવી દેજો અને આપને આનંદ સાથે જણાવું છું કે આ 6 મહિના આવ્યા છો, આપ કહો તો કાલે ટ્રક ભરીને એ દાણામાંથી ઉગેલો સામાન મંગાવી.
પહેલી જે વહુ હતી, જેને દાણા આમ તેમ ફેંકી દીધેલા ને, એને વડીલે કીધું કે તું ઘરનો કચરો કાઢ. એનો અધિકાર. બીજી જે હતી, જે દાણા ખાઈ ગયેલી, એનો અધિકાર એવો એને વડીલને લાગ્યો કે આ ખાવામાં એક્સપર્ટ છે, તો એને ઘરની રસોઈ સોંપો. ત્રીજી જે હતી, જે ખાઈ તો નથી ગઈ પણ તિજોરીમાં દાણાને પૂર્યા હતા, એને ઘરની તિજોરીની ચાવી આપી. અને ચોથી જે હતી કે જેને દાણાને વાવીને એમાંથી 1000 દાણા પેદા કર્યા, એને ઘરની માલકીણ બનાવી. એમ ભગવાન પણ જેનો જેવો અધિકાર હોય એવું ફલ એને આપે છે. પુષ્ટિ માર્ગની અંદર કોઈક બુહારીની સેવાનો અધિકારી બને, જો આ ભક્તિની વાત ચાલે છે. કોઈક માળાજીની સેવાનો અધિકારી બને, કોઈક ઠાકોરજીની રસોઈનો અધિકારી બને, સામગ્રી જ બનાવ્યા રાખે. ઘણા લોકો અમને આવીને કહે કે જે અમને શિંગારમાં બહુ મજા નથી આવતી, મને તો સામગ્રી બનાવવામાં મજા આવે છે. તો એને કેવું પડે કે તારો અધિકાર સામગ્રીમાં છે. કોઈકને સામગ્રીનો સ પણ ના આવડતો હોય અને શિંગાર કરવામાં એકદમ એક્સપર્ટ, અમારા નિકુંજભાઈ મહેતા જે અમારા ટ્રસ્ટી છે, જ્યારે એમને મેં બ્રહ્મ સંબંધ આજથી કેટલા વર્ષો પહેલા આપેલું, મેં પોતે એમને શિંગાર શીખવાડેલા, પણ મને કહેતા આનંદ થાય છે કે એનો અધિકાર એટલો ઉત્તમ કે આજે હું જે સ્ટાઇલથી શિંગાર કરું છું એ જ રીતે બાલકૃષ્ણલાલના શિંગાર કરે છે. એ અધિકાર ઘણા જીવોને મેં શિંગાર શીખવ્યા ને બધા જીવો મારી પરીક્ષામાં પાસ થઈ ગયા. અને હું પોતે એવું માનું છું, જેને ઠાકોરજીના શૃંગારની સેવા પરફેક્શન સાથે આવડતી હોય, એનું જ ચિત્ત ઠાકોરજીમાં એકાગ્ર થઈ શકતું હોય. અથવા તો જેની સામગ્રી ઉત્તમ બનતી હોય, એનું પણ ચિત્ત ઠાકોરજીમાં એકાગ્ર થઈ શકે છે. આ બે વસ્તુ બહુ મહત્વની છે. या तो प्रभु को श्रृंगार से सजा दो, या तो पकवान बना के प्रभु को आरोगा दो. આ બંને વસ્તુનો અધિકાર ઉત્તમ મનાય છે. કેટલાક જીવોને વળી સવારની સેવા કરતા શયનની સેવામાં જ મજા આવે. અષ્ટયામ કરતા હોય તો બહુ ઓછા હોય. શ્રી મહાપ્રભુજી જો કે આ વાત નીકળી ત્યારે કહી દઉં, પ્રિય વૈષ્ણવજનો, ઘરમાં બહુ પ્રતિકૂળતા હોય ને તો એકયામ સેવા પણ માન્ય છે. એકયામ એટલે સવારની. અવ્યાવૃત ભજેત કૃષ્ણમ. શ્રી મહાપ્રભુજીના બે પક્ષ છે ભક્તિના. થોડી મહાપ્રભુજીના સિદ્ધાંતને પણ જાણી લો. શ્રી વલ્લભાચાર્યજી પોતાના ભક્તિ માર્ગની અંદર બે પક્ષ ભક્તિના આપ્યા. અવ્યાવૃત ભજેત કૃષ્ણમ, વ્યાવૃતૌપી હરૌ ચિત્તમ. વ્યાવૃતિનો અર્થ છે આજીવિકા. બરાબર ને? તમને કોઈ કહે કે તું બધું કામ ધંધો છોડીને ભગવાનની સેવામાં લાગી જા, એ કેવું પણ ખોટું. કારણ કે જો અગર એને લાગવાનું જ હોત તો લાગી ગયો હોત. સમજ? અધિકાર. શ્રી વલ્લભાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે, જેનો અધિકાર અવ્યાવૃત્તિમાં છે. અવ્યાવૃત્તિનો અર્થ છે જેને કંઈ જ કરવું નથી, કેવલ ભગવત સેવા જ કરવી છે, એવા પ્રકારના અધિકારીઓ અલગ હોય છે.
અને એવા પણ જીવ હોય છે કે જે વ્યાવૃત્તિ કરીને પણ પ્રભુમાં ચિત્ત રાખી શકે છે, એવા પણ અધિકારી હોય છે. You understand? તો આપણને પ્રશ્ન થાય કે અવ્યાવૃત પક્ષ કોણ હતું? યાદ કરો, એ શ્રી મહાપ્રભુજીની યાત્રાને જ્યારે જય હો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પધાર રહે હે આવા શબ્દ જ્યારે દામોદરદાસ અરસાણીનો મિલકતની વહેંચણી ચાલતી હતી અને ગલીમાંથી જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય પધાર રહે એવો શબ્દ જ્યાં પેલા દામોદરદાસે સાંભળ્યો, એટલે દામોદરદાસ આમ ચાતે તો સીડી ઉતરીને આવી શકતે હતો. તમે વાર્તા વાંચશો ને 84 વૈષ્ણવ, તો ત્યાં એવો શબ્દોલ્લેખ છે कि दामोदर दास सीढ़ी उतर के नहीं पर सीधी वो जो खिड़की थी, खिड़की में से छलांग मार के श्री महाप्रभु जी के चरण में आ गिरे. હવે એનો અધિકાર એવો હશે ને, એને મિલકતમાં રસ નતો, લૌકિકમાં રસ નતો. જ્યાં ગુરુનું નામ સાંભળ્યું, જ્યાં શ્રી વલ્લભનું નામ સાંભળ્યું, એક ક્ષણ શ્રી મહાપ્રભુજીના ચરણમાં પડી ગયા છે. અને કેટલાક જીવો નોકરી ધંધો કરતા હતા છતાં પણ એમનું ચિત્ત પ્રભુમાં હતું. ખ્યાલ આવ્યો હવે? એટલે આપણે ત્યાં બે પક્ષ છે, અવ્યાવૃત ભજેત કૃષ્ણમ, વ્યાવૃતૌપી હરૌ ચિત્તમ. એવા શ્રીનાથજી બાવા એમના સ્વરૂપને ઇન્દ્ર પણ ઓળખી શક્યો ન હતો, અને એ શ્રી કૃષ્ણના સ્વરૂપને બ્રહ્માજીએ પણ ઓળખ્યા